રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે હતા અને ગુજરાતની આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ મોટો પોલિટિકલ મેસેજ આપ્યો। રાહુલ ગાંધીએ સભામાં હુંકાર કર્યો કે અમારી ઓફિસ તોડી છે તો અમે સરકાર તોડીશું। પોતાના કાર્યક્રમમાં જોમ અને જુસ્સો ભરવા રાહુલ ગાંધીએ કાર્યકરોને બબ્બર શેર ટાઈગરથી લઈ ઘોડા સુધીની ઉપમા આપી દીધી। આ સાથે જ સંવેદનાનું પોલિટિક્સ કરતા રાહુલ ગાંધીએ હરણી અને રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ મુલાકાત કરી। ऐसे इन्होंने हमारा ऑफिस तोड़ा, वैसे ही हम उनकी सरकार को तोड़ने जा रहे हैं। गुजरात में जैसे हमने अयोध्या में हराया है, वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं। आपको डरना नहीं है। લોકસભાના પરિણામ બાદ અને વિપક્ષી નેતા બન્યા બાદ રાહુલ ગાંધીના તેવર બદલાઈ ગયા છે। બોલવામાં ચાતુર્ય અને કાર્યકરોનો જુસ્સો વધારવા વાપરતા ઉપમાઓની પસંદગી એક નવા જ રાહુલ ગાંધીને પ્રસ્થાપિત કરી રહ્યા છે। આજે અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ હુંકાર ભરી વિરોધીઓને લલકાર્યા। ભાજપના ગઢ ગણાતા એવા ગુજરાતમાં આવી તેના પોલિટિકલ કેપિટલ ગણાતા શહેર એટલે કે અમદાવાદથી રાહુલ ગાંધીએ હુંકાર ભર્યો છે કે ગુજરાતમાં અમારી ઓફિસ તોડી છે તો અમે ગુજરાતની સરકાર તોડીશું। અમારા બબ્બર શેર અને ટાઈગર આ કામ કરશે, પણ ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી। उन्होंने हमारा ऑफिस तोड़ा, मैंने सोचा भैया मौका मिल गया, अब हम इनको सबक सिखाएंगे। जैसे इन्होंने हमारा ऑफिस तोड़ा, वैसे ही हम उनकी सरकार को तोड़ने जा रहे हैं। और लिख के ले लो, कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है, वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं। कौन हराएगा? हमारे लीडर हराएंगे, हमारे बब्बर शेर टाइगर हराएंगे। आपको सिर्फ एक काम करना है, आपको सिर्फ गुजरात की जनता को सिर्फ एक बात बोलनी है, आपको डरना नहीं है। बिना डरे अगर आप बीजेपी से लड़ गए, चाहे आप किसान हो, मजदूर हो, छोटे व्यापारी हो, अगर गुजरात की जनता बिना डरे लड़ गई, बीजेपी सामने नहीं खड़ी हो पाएगी। રાહુલ ગાંધી આ વખતે ગુજરાતની મુલાકાતે એક નવા વિઝન સાથે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાહુલ ગાંધીએ આ મુલાકાત દરમિયાન ગુજરાત કોંગ્રેસની નબળાઈની પણ વાત કરી। કહ્યું કે ગુજરાત કોંગ્રેસ દર વખતે ઘોડાની પસંદગીમાં ભૂલ કરે છે, લગ્નમાં રેસના ઘોડા અને રેસમાં લગ્નના ઘોડા મોકલે છે, જે હવેથી નહીં થાય। कांग्रेस पार्टी में एक मुश्किल है, दो तरीके के घोड़े होते हैं। एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए। રાહુલ ગાંધી તો અત્યારથી જ ગુજરાતમાં મેનિફેસ્ટો સુધી પહોંચી ગયા, જેઓ કહી રહ્યા છે કે આ વખતે લોકસભાનો મેનિફેસ્ટો જેવો મજબૂત હતો તેવો ગુજરાતનો મેનિફેસ્ટો બનાવીશું। ગુજરાતના જ લોકો ગુજરાતનો મેનિફેસ્ટો તૈયાર કરશે। आपने हमारा मैनिफेस्टो देखा, हिला के रख दिया था बीजेपी को, आपने देखा? वैसा मैनिफेस्टो बनाना है गुजरात के लिए। गुजरात की जनता से मिलकर 1 लाख लोगों ने हमारा मैनिफेस्टो बनाया था, वैसे ही हम गुजरात में लाखों लोगों से पूछकर अपना मैनिफेस्टो बनाएंगे। મહત્વનું છે કે અમદાવાદની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ પ્રદેશ કાર્યાલય ખાતે હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ મુલાકાત કરી હતી। રાહુલ ગાંધીએ પીડિત પરિવારને આશ્વાસન આપ્યું છે કે તેઓ તેમનો મુદ્દો સંસદમાં ઉઠાવશે। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈ ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા, જે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, તેમણે સવાલ ઉઠાવ્યા છે કે રાહુલ ગાંધી ગુજરાતને બદનામ કરવા આવ્યા છે। ગુજરાત મુશ્કેલીમાં હતું ત્યારે તો આવ્યા નહીં। ગુજરાત કોરોના કાળમાં તકલીફોથી ગુજરી રહ્યું હતું,
ત્યારે પણ રાહુલજી ગુજરાતમાં ના આવ્યા. ગુજરાતની અંદર અનેક વખત પૂર આવ્યા ત્યારે પણ રાહુલજી ગુજરાતમાં ના આવ્યા. ગુજરાતની અંદર એવી દુર્ઘટનાઓ બની એ વખતે પણ ના આવ્યા. મોરબીની દુર્ઘટના વખતે પ્રધાનમંત્રી ખુદ આવ્યા, પરંતુ રાહુલજીને એ વખતે સમય ન મળ્યો. પરંતુ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માત્ર દેખાવ કરવાના ઈરાદાથી રાહુલ ગાંધીજીનું જે સ્ટેટમેન્ટ હતું હિન્દુ વિરોધી, એની વિરુદ્ધમાં દેખાવ કરવા માટે ત્યાં આવ્યા. એના ઉપર પથરાવો થયા અને સામસામી ફરિયાદો થઈ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઘવાયા, પોલીસ પણ ઘવાઈ. એ વખતે માત્ર ગુજરાતને બદનામ કરવાના બાના માટે રાહુલજી ગુજરાતમાં આવ્યા છે અને એ બાને પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે મારે રાહુલજીને કહેવાની છે કે જો ખરેખર તમને ગુજરાતની જનતાની ચિંતા હોય તો જ્યારે ગુજરાતની જનતા તકલીફમાં હોય ત્યારે આવવું જોઈતું હતું, પણ ગુજરાતને બદનામ કરવાની જે વર્ષોની પરંપરા છે એ હવે છોડવી જોઈએ. હાલ તો અમદાવાદમાં ગાજેલા રાહુલ ગાંધીની મુલાકાત ઘણી ગાજી રહી છે, જે વિરોધી સાથે પોતાના બબ્બર શેર અને ટાઈગર ભીડાવવાની વાત કરી રહ્યા છે. તો ઘોડાની વાત કરી પોતાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસી કાર્યકરોમાં જોમ જુસ્સો પૂરનારી છે. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસને તેનું કેવું પરિણામ મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.